ટેનિસ એલ્બો, આ નામ સાંભળતા જ મગજમાં શું આવે? ટેનિસ કોર્ટ, રેકેટ અને ખેલાડીઓ, બરાબર ને? પણ શું ખરેખર એવું છે? આજે આપણે આ ટેનિસ એલ્બોની જે ગેરસમજ છે ને એને તોડીશું અને એની પાછળનું સાચું વિજ્ઞાન સમજીશું. કારણ કે આ એક એવી ઈજા છે જેનું નામ ભ્રામક છે, પણ તેનો દુખાવો એકદમ વાસ્તવિક છે. તો પહેલો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ, ટેનિસ રમ્યા વગર ટેનિસ એલ્બો, આ કેવી રીતે શક્ય છે? મોટાભાગના લોકોને તો એવું જ લાગશે કે આ તો અશક્ય વાત છે. અને જવાબ છે હા, બિલકુલ થઈ શકે છે. અને એ પણ જાણીને નવાઈ લાગશે કે હકીકતમાં ટેનિસ એલ્બોના મોટાભાગના દર્દીઓએ તો જિંદગીમાં ક્યારેય રેકેટ હાથમાં પકડ્યું પણ નથી હોતું. આનો સીધો અર્થ એ છે કે આ સમસ્યા કોઈના પણ દરવાજે દસ્તક દઈ શકે છે, ભલે તે વ્યક્તિ ખેલાડી હોય કે ન હોય. તો પછી આ નામ ક્યાંથી આવ્યું? અને જો ટેનિસ નહીં તો આનું અસલી કારણ શું છે? જો સાદી ભાષામાં કહીએ તો આ એક રિપીટેટિવ સ્ટ્રેન ઇન્જરી છે. એટલે કે એકની એક ક્રિયા વારંવાર કરવાથી આપણા સ્નાયુઓ પર જે સતત તાણ આવે છે ને, બસ આ એનું જ પરિણામ છે. ચાલો હવે થોડુંક એને ટેકનિકલી સમજીએ. ડોક્ટરી ભાષામાં આનું નામ છે લેટરલ એપિકોન્ડિલાઇટિસ. હવે નામ ભલે અઘરું લાગે, પણ વાત એકદમ સિમ્પલ છે. આપણી કોણીના બહારના ભાગમાં જે સ્નાયુબંધ છે, જે કાંડા અને આંગળીઓની હલચલને કંટ્રોલ કરે છે, એના પર વારંવાર દબાણ આવવાથી એમાં નાના નાના ઘસારા પડી જાય છે, જેને માઇક્રો ટીયર્સ કહે છે. બસ આ જ નાના નાના ઘસારા દુખાવાનું અને નબળાઈનું કારણ બને છે. તો જો ટેનિસ આનો ખલનાયક નથી, તો પછી અસલી ગુનેગાર કોણ છે? ચાલો જાણીએ કે આપણી રોજિંદી જિંદગીમાં એવી કઈ વસ્તુઓ છુપાયેલી છે જે ચૂપચાપ આપણી કોણીને નિશાન બનાવી રહી છે. જરા વિચારો, આપણા હાથ દિવસભર કેટલું કામ કરે છે? કલાકો સુધી કીબોર્ડ પર ટાઈપિંગ, દિવાલ પર રંગકામ, સુથારીકામ કે પછી રસોડામાં રોજનું કામ. આ બધી જ ક્રિયાઓમાં કાંડા અને કોણીનો સતત ઉપયોગ થાય છે. અને આ તો થઈ કામની વાત. શોખની વાત કરીએ તો જીમમાં વજન ઉપાડવું કે બેડમિન્ટન રમવું, આ બધું જ જો સાવચેતી વગર વારંવાર કરવામાં આવે તો ટેનિસ એલ્બોને આમંત્રણ આપી શકે છે. શરૂઆતમાં તો આ દુખાવો જાણે સાવ મામૂલી લાગે, પણ ધીમે ધીમે એ હેરાન કરવા માંડે છે. કોણીના બહારના ભાગને ખાલી અડવાથી પણ દુખે. સવારે ઉઠો ત્યારે હાથમાં જકડન લાગે. નાની નાની વસ્તુઓ જેવી કે ચાનો કપ પકડવો કે દરવાજો ખોલવો પણ મુશ્કેલ બની જાય. અને ધીમે ધીમે પકડ એટલી નબળી પડી જાય કે હાથમાંથી વસ્તુઓ સરકવા લાગે છે. ક્યારેક તો આ દુખાવો છેક કાંડા સુધી પહોંચી જાય છે. ચાલો, કારણો અને લક્ષણો તો સમજ્યા, પણ હવે સૌથી અગત્યનો સવાલ, આમાંથી બહાર કેવી રીતે નીકળવું? અને સારા સમાચાર એ છે કે આનો ઈલાજ બિલકુલ શક્ય છે. ચાલો જોઈએ કે આ દુખાવાથી છુટકારો મેળવવા માટે આપણી પાસે કયા કયા વિકલ્પો છે. જ્યારે દુખાવો શરૂ થાય ત્યારે સૌથી પહેલાં તો ઘરે જ અમુક ઉપચાર કરવાના હોય છે. પહેલું અને સૌથી જરૂરી છે આરામ. જે કામથી દુખાવો થાય છે એને થોડો સમય માટે બ્રેક આપો. શરીરને સાજા થવાનો સમય આપવો જ પડે. બીજું, બરફનો શેક. બરફ સોજો ઘટાડે છે અને દુખાવામાં તરત રાહત આપે છે. અને ત્રીજું છે બ્રેસ અથવા તો એલ્બો સ્ટ્રેપ. આ પટ્ટો પહેરવાથી સ્નાયુઓ પરનું દબાણ ઓછું થાય છે અને હીલિંગ પ્રોસેસ ઝડપી બને છે. ઘરગથ્થુ ઉપચાર તો ઠીક છે, એ પ્રાથમિક રાહત માટે છે, પણ આ સમસ્યાના મૂળ સુધી પહોંચવા માટે ફિઝિયોથેરાપી સૌથી મહત્વની સારવાર છે. આને ખાલી કસરત ન સમજતા, આ એક આખું વિજ્ઞાન છે. ફિઝિયોથેરાપિસ્ટ દુખાવાનું સાચું કારણ શોધીને સ્નાયુઓને ફરીથી મજબૂત બનાવવા અને તેની લવચિકતા પાછી લાવવા માટે ખાસ કસરતો કરાવે છે. સાચી અને લાંબા ગાળાની રિકવરીનો પાયો અહીં જ નંખાય છે. હવે જો દુખાવો બહુ જૂનો અને જિદ્દી હોય તો પણ ગભરાવાની જરૂર નથી. આધુનિક મેડિકલ સાયન્સ પાસે શોકવેવ થેરાપી અને PRP ઇન્જેક્શન જેવા એડવાન્સ વિકલ્પો પણ છે, જે હીલિંગને બૂસ્ટ કરે છે. અને સૌથી મોટી રાહતની વાત એ છે કે 95%થી પણ વધુ કેસમાં સર્જરીની જરૂર પડતી જ નથી. ઇલાજ તો કરી લીધો, પણ આ તકલીફ પાછી ના આવે એનું શું? એટલે જ રિકવરી અને નિવારણ આ બંને સાથે સાથે ચાલે છે. ચાલો હવે એ પદ્ધતિઓ પર ધ્યાન આપીએ જે રિકવરીને તો ઝડપી બનાવશે જ, પણ ભવિષ્યમાં આ સમસ્યાથી બચાવશે પણ ખરી. રિકવરી માટે સૌથી અગત્યનો ભાગ છે યોગ્ય કસરતો, જેમ કે કાંડાને ધીમે ધીમે સ્ટ્રેચ કરવું, હળવા વજન સાથે એની કસરત કરવી અને સોફ્ટ બોલ દબાવીને પકડ મજબૂત કરવી. આ બધી કસરતો સ્નાયુઓમાં ફરીથી જીવ પૂરે છે. પણ હા, એક વાત ખાસ યાદ રાખવી
કોઈ પણ કસરત દુખાવા સાથે બિલકુલ ન કરવી અને હંમેશા કોઈ નિષ્ણાતની સલાહ લઈને જ શરૂ કરવી. કોઈ પણ ઈજાને સાજી થવામાં સમય તો લાગે જ છે અને અહીં ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. જો કે સામાન્ય હોય તો 4 થી 6 અઠવાડિયામાં રાહત મળી શકે છે. પણ જો સમસ્યા જૂની અને ગંભીર હોય તો તેને પૂરી રીતે મટતા 3 થી 6 મહિના કે ક્યારેક એથી વધુ સમય પણ લાગી શકે છે. મુખ્ય વાત એ છે કે હકારાત્મક રહીને પ્રયત્નો ચાલુ રાખવા. કહેવાય છે ને કે ઈલાજ કરતાં સાવચેતી સારી. તો આ સમસ્યાને હંમેશા માટે દૂર રાખવા માટે કેટલીક સારી આદતો કેળવવી ખૂબ જરૂરી છે. જેમ કે કોઈ પણ ભારે કામ કે રમતગમત પહેલાં સરસ વોર્મઅપ કરવું. જો કોઈ કામ સતત કરવું પડતું હોય તો વચ્ચે વચ્ચે નાનકડા બ્રેક લેવા. અને હા, હાથના અને ખભાના સ્નાયુઓને નિયમિત કસરતથી મજબૂત રાખવા. આટલું ધ્યાન રાખવાથી જ ઘણો ફેર પડી શકે છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? સાર એ જ છે કે ટેનિસ એલ્બો, નામ ભલે ગૂંચવણભર્યું હોય અને દુખાવો ભલે પીડાદાયક હોય, પણ એ કોઈ કાયમી સજા નથી. સાચી સમજ, સમયસર સારવાર અને થોડી સાવચેતી રાખવામાં આવે તો એના પર આરામથી કાબૂ મેળવી શકાય છે. ટૂંકમાં આ એક એવી સ્થિતિ છે જેને મેનેજ પણ કરી શકાય છે અને અટકાવી પણ શકાય છે. તો અંતમાં એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવા જેવો છે. શું આપણી રોજિંદી આદતો, આપણી જીવનશૈલી ક્યાંક અજાણતા જ આપણી કોણી પર બોજ તો નથી નાખી રહી? આ સવાલનો જવાબ શોધવો એ જ એક સ્વસ્થ ભવિષ્ય તરફનું પહેલું પગલું છે.